હેલો ફેમિલી, સીતારામ. તો આપણે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા અને જો અત્યારે હવે આપણે ભૂરખા દાદાને દર્શન કરવા જવાની તૈયારી કરીએ છીએ. મારા ધાર્મિક ભાઈ રમે છે અને મારા ભાર્ગવભાઈ અને ઓમભાઈ ગેસમાં ગાડીમાં ગેસ પુરાવા ઊંધું થઈ ગયું. અને મમ્મી આજે 11 રાખે તો જો મમ્મી એના માટે સૂકી ભાજી બનાવવાની તૈયારી કરીશ. કા મમ્મી? સીતારામ. સારું અમારે સારું. તો મમ્મી સૂકી ભાજી બનાવે છે અને અમારા ગોપી ભાભી છે ને તો મસ્ત મજાનો કપડાં ધોવે ને સરસ મજાનો અહીંયા ચોકડી ધોવે છે. હવે કેમ ગયા અમારા ગોપી ભાભી? હા, સીતારામ. હા, હું જયારે વિડીયો ઉતારું ત્યારે કપડાં ધોવા બેસી જાઉં. તમે વિડીયો ઉતારો કપડાં ધોવા બેસી જાવ. કાલ સાંજે મેં તમે કપડાં લઈને આવ્યા હતા ને કે લાવો બેનું કપડાં ધોઈ દઉં નવરી છે ને તો. અને અત્યારે મેં કપડાને એવું ધોવે છે તો મેં લઈ તું ધોઈ દે ને હું મેં કીધું ફૂકવી દઉં. તો એટલા જ જો અહીં લખ્યા છે ને મારા ફૂકવાના. તો હાલો આપણે કપડાં ફૂકવી દઈએ ત્યાં ભાભી તૈયાર થઈ જાય. જેની બેનને ઘડીક લઈ ગયા છે ઓમભાઈ તે. તો હાલો ફટાફટ કામકાજ પતાવીને પછી આપણે સીધા હવે ભૂરખ્યાત જઈ આવે. કેમ કે ધાર્મિક ભાઈની એક્ઝામમાં પાસ થઈ ગયા ને તમે જ્યારે પણ અહીં આવે ને ત્યારે કાંઈ પણ સારું કામ થાય ને તો આપણે ભૂરખ્યા દાદાને થાળ ધરીએ. આમ તો જો કે અમે દર વખતે આવે ને ત્યારે થાળ ધરીએ જ છીએ. તો ધાર્મિક ભાઈ પાસ થઈ ગયા છે તો મેં આપણે દાદાને દર્શન કરાવી દઈએ થાળ ધરી દઈએ. કા ધમુભાઈ? હા, ધમુભાઈ માનતા રાખીશ કા? શેની માનતા રાખી છે? થાળ ધરવાની. એ આપણે આમ કહેતા ને કે ભૂરખ્યા જાય થાળ ધરે એને રીતે એવું કીધું કે હું પરીક્ષામાં પાસ થઈ જાય ને હારા માર્કે થઈ ગયા હું થાળ ધરાવવા જાવીશ મમ્મીને બધાને હારે એમ. તો નો કહેતો હોય મેં આપણે નો કીધું હોય તો જવાનું જ હોય. હા, તો ધાર્મિક બી કીધું નો કીધું હોય તો આપણે જવાનું જ હોય. કંઈ નહીં, હારું હાલો કપડાં મૂકી દઈએ પછી વાતું કરીએ. બરાબર ને? આ તો મમ્મી વાળા થઈ ગયા. જેની મમ્મી વાળી થઈ ગઈ. લે જા બાબા કરીએ. જા નવરું બાબા કરીએ. બાબા જાવ જા. હલો મિત્રો, જય શ્રી રામ. તો આપણે જાગી ગયા ને મમ્મી જો કપડાં હૂકવે. કા મમ્મી? બા શું કરો બા? હુક્કી ભાજી આજ કા તમારે 11 છે. હાલ જો અમે ભૂરખ્યા જઈએ છીએ ને બા હુક્કી ભાજી બનાવે છે કારણ કે 11 છે ને. હે અમારા ભાર્ગવભાઈ જો ઇકો ગાડી લઈને આવી ગયા છે. જો આ અમારા ભાર્ગવભાઈની ઇકો ગાડી છે. કોઈને ભાડે જોતી હોય ને તમારા ભાર્ગવભાઈ ભાડા કરે છે કે ઇકો ગાડીના. અમરેલી જિલ્લામાં રહે છે, બાબરા તાલુકામાં. તો કોઈને ભાડે ગાડી જોતી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. નંબર હું તમને સ્ક્રીન પર આપી દઈશ. અમારા ભાર્ગવભાઈનો નંબર છે. આમ તો નંબર આપી દો 8090 નંબર છે ભાર્ગવભાઈ. જો ગાડીનું નામ છે રામદૂત. હો ભાઈ, રામ ભક્ત છે. અને અમારા જેની બેન રોવે છે જો. અને અમારા ભાર્ગવભાઈની ગાડી છે ને આમ તો ઘરે રહેતી જ નથી, રોજ જાય તો પણ મેં આજે ભૂરખ્યા જવું છે ને તમે આજે 1 દી ભાડા નહીં લે. તમે દાદાને દર્શન કરી આવી મેં કીધું. આવા જેની બેન જો એના વાળ મસ્તી નામ છે કાનુડા જેવા છે. જો કોરા કોરા વાળ. કાનો છે, કાનુડી છે. કાનુડી છે, કાનુડી છો જોવે છે અમારા ભાર્ગવભાઈ જો. અમારા ભાર્ગવભાઈ જો ગાડી ચલાવે છે. ભાર્ગવ બાપુ હો ભાઈ, કાંઈ નો ઘટે ડ્રાઇવિંગમાં અમારે. જો અમારા ભાર્ગવ બાપુ છે, ગાડી ચલાવે છે મસ્ત. લે તો પીતો ગમે એવો રસ્તો હોય ને અમારા ભાર્ગવ બાપુ ક્યાંય પાછા ન પડે. કા ભાર્ગવભાઈ? હા, હમણાં ભાર્ગવ ઓલા આપણે કેવું ઓલું કદમગીરી ગયા હતા ને ત્યાં રસ્તો કેવો તરજેજી પછી ત્યાં જવાનું નથી. તરજેજી કે હાલો હું ગાડી આગી લઉં. મેં તમારું કામ નહીં. મેં કીધું ભાર્ગવ મેં તો હેવી ડ્રાઈવર છે એટલે બાઈકી મેં તમારે જેવા ન આવી કે ગાડી મેં કીધું જ્યાં ત્યાં માણસોનું કામ જ નહીં. મમ્મી જો છાશ નો આટલો ભરી આવ્યા જો. તો હું ભાઈ હાટું આવ્યા છે અમે ગળકોટડી. જો આ ગળકોટડી છે, અહીંયાથી છાશ લેવાની હોય. તો બા છાશ લેવા જેની બેન ને જો બા પાસે જ રહેવું હોય. ઘડીક મમ્મી પાસે ઘડીક બા પાસે લ્યો. અમે જો અત્યારે તડકાના છે ને ભૂરખ્યા દાદાના દર્શન કરવા પહોંચી ગયા છે. જો આ મારું ભૂરખ્યા મંદિર છે, બહારથી બતાવું છું. હજી તો ભાઈની જો તડકાના હેલા જાય. અમારા ઓમભાઈ ને અમારા જેની બેન સુઈ ગયા છે. આ 2 જણા જો પાછળ હેલા આવે છે. અહીંયા પહોંચ્યા હતા 11:30 જેવું થઈ ગયું છે. તડકો બહુ લાગે છે.
તો ચાલો દાદાના દર્શન અંદર જઈને કરીએ બરાબર. આજે ટ્રાફિક નથી બહુ એટલે સારું છે. જો અત્યારે તડકો થઈ ગયો છે ને એટલે અંદર હોય તો ખબર નહીં ટ્રાફિક. અત્યારે ઉનાળાની હિસાબે છે ને ઉપર જો આવી રીતે નાખી દીધું છે એટલે તડકો ન લાગે. કેમ કે શનિવાર હોય ને ત્યારે શેક અહીંયા સુધી આ ગેટ સુધી લાઈન હોય અહીંયા સુધી. જો આ કેટલી લાંબી લાઈન થતી છે વિચાર કરો. મસ્ત કરી નાખ્યું છે ને બધું સરસ. ચાલો દાદાને દર્શન કરાવી દઉં. જો બધા મંદિરમાં બેઠા છે જુઓ. અહીંયાથી જો આપણે થાળ લેવાનો હોય તો જો આ રસીદ લેવી પડે. જો આ છે ને અહીંયાથી તારે થાળ લેવાનો હોય ત્યાંથી આપણે આ રસીદ આપવામાં આવે. હવે આપણે છે ને થાળ લેવા જવાનો સામેની સાઈડ. તો ચાલો આપણે થાળ ધરવાની છે તો પહેલાં થાળ લઈ આવીને પછી સીધા આપણે ગુરુ દાદાને દર્શન કરીએ. જો ધીમે ધીમે ટ્રાફિક થવા માંડ્યું છે. જો અહીંયાથી આપણે સ્લીપ ના એટલે જાય થાળ આપી જાય. હવે થાળ લેવા જવાનું. ચાલો થાળ લઈ અમે જો ગુરુ દાદાને થાળ ધરાવીને ત્યારે પ્રસાદી લેવા આવી ગયા છે જમવા માટે. આમાં જેની બેન છે ટેબલ ઉપર બેસી ગયા. ગોપીન ભાર્ગવભાઈ બધા આવી ગયા છે. ઓમભાઈ જો પાછળ રહી ગયા. જાય બધા પ્રસાદી લેવા માટે આવે. તો ચાલો બધા પ્રસાદી લેવા આપણે ફટાફટ પ્રસાદી લઈને દર્શન કરી લીધા. થાળ ધરાવી દીધો, પ્રસાદી લીધી અને હવે છે ને ઘડીક આરામ કરવાના છે. જો ઉપર આપણે રૂમ લાખી લીધી છે. ધાર્મિકભાઈને બધા ગયા છે ને હું જાઉં છું. આ બધી રૂમો છે જો આ એસીવાળી રૂમો હોય પંખાવાળી બધી. અહીંયા આપણે મંદિર છે ને બે સાઈડ જો રૂમો છે. આ બધી તમને છે ને સુવા અને આરામ કરવા માટે મળી જાય. અહીંયા છે ને તમે રૂમ રાખો છો ને તો તમને 1 પણ રૂપિયાનો ચાર્જ નથી હોતો, ફ્રીમાં જ મળે છે. કંઈ પૈસા ન દેવાનો હોય. હા તમારે કંઈ દાનથી દેવું હોય, ખુશીથી ભેટ દેવી હોય તો તમે ઓફિસમાં જઈને લખાઈ શકો. અને થાળે ધરવો હોય ને તો તમે ઓફિસમાં પૈસા આપો ને તો તમને થાળ પણ અહીંયા તૈયાર જ મળી જાય. હું ધારો અહીંયા થાળ તૈયાર ધરાવું છું. તો કાંઈ નહીં, સારું હવે આપણે થોડી વાર આરામ કરીએ પછી નીકળશું. તડકો બહુ છે ને એટલે ઘણી વાર રૂમ રાખી દીધી છે અને પછી ટાઢાપોરના 4-5 વાગે નીકળશું. બહુ તડકો છે અત્યારે એટલે માટે. અને અહીંયા જો બધે ફુવારા મૂકેલા. જો તડકો આપે ને એના માટે જો પાણીના સ્પ્રે ઓલા થાય ને એ મૂકેલા છે એટલે ગરમી ન લાગે એના માટે છે બધું. તો આમ ઠંડો કરે કંઈ નહીં. સારું વાળું સુઈ જાય ઘડી પર આરામ કરી. જો આપણે રૂમની અંદર આરામ કરવા આવી ગયા છે. જો આટલા બધા બેડ હોય. જો અહીં મમ્મી સુતા, અહીંયા ભાભી, અમે ધાર્મિક, અમે ઓમભાઈ, અહીં ભાર્ગવ અને અહીંયા મારો ખાટલો. આટલા બેડ છે. જો તમે જેટલા લોકો હોય ને એટલો તમને મોટો રૂમ મળી જાય. એમાં તમે 15-20 જણા હોય તો એ પ્રમાણે રૂમ આપે, 5-10 જણા હોય તો એ પ્રમાણે રૂમ આપે. અમે જો 6-7 જણા હતા ને તો એ પ્રમાણે રૂમ આપ્યા. જો કેટલા આમ 6 જણા હતા ને 6 બેડવાળો આપ્યો રૂમ. જો 15 જણા હોય તો 15 બેડવાળો આપે, 20 જણા હોય તો એ પ્રમાણે આપે. નાના મોટા બધી સાઈઝના અહીંયા બેડા છે. તો આપણે જેટલા માણસો હોય ને એ પ્રમાણે આપણે અહીંયાથી સુવિધા મળી જાય. તો કોઈને રૂમ રાખ્યું હોય, અહીંયા રહેવું કરવું હોય, 1-2 દિવસ તો તમે રહી શકો, આરામ કરી શકો, રહી શકો, દાદાના દર્શન કરવા 2-3 ટાઈમ આરતી લઈ શકો. બધી સુવિધા છે. જમવાનું અહીંયા તમને પ્રસાદી તે ફ્રી છે. 3 ટાઈમ આપણે પ્રસાદી અહીં મળી જાય. રહેવું હોય તો ચાની સુવિધા, 4 વાગે ચા મળી જાય, સવારમાં ચા મળી જાય. બધી ટોટલી સુવિધા છે. જે કોઈને આવવું હોય ને તો ભૂરખિયા છે. એડ્રેસ આપું તો અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ભૂરખિયા ગામ કરીને છે. ત્યાં ભૂરખિયા દાદાનું મંદિર છે. અને શનિવારે આવો ને તો શનિવારે બહુ એટલે બહુ જ ભીડ હોય. 2 કલાક તમારે લાઈનમાં ઊભું રહેવું પડે ત્યારે દર્શનનો વારો. આડાવાર આવે ને તો એટલું ટ્રાફિક હોય. પણ શનિવારે તો તમારે નામ જ ન લેવાય. શનિવારે અને મંગળવાર બહુ ટ્રાફિક હોય. ગેટ સુધી લાઈન હોય. લગભગ 1 કિલોમીટર જેટલી લાઈન થઈ જતી છે. એટલે 2 કલાક લાઈનમાં પાછું ઊભું રહેવાનું. બરાબર. આડાવારે આવે ને તો લાઈન એટલી બધી ન હોય. ચાલો આપણે ઘડીક આરામ કરી લેજો. બધા આરામ કરવા બેસી ગયા છે. એમાં જેની બેનને ઉડાવી ઘડીક વાર. મમ્મી જો સૂઈ ગયા. આને જો અહીં ઘોડિયાની સુવિધા જો આમાં જેની બેન માટે ઘોડિયું. એ જો આરામ કરી લીધો ને હવે પાછા દાદાના દર્શન કરીને નીકળે. જો આ બધા તો હાલવા માંડ્યા. અને જો આપણે દાદાના દર્શન અત્યારે કોઈ નથી કેમ કે અત્યારે 4 વાગ્યા છે. તો સરસ મજાના દાદાના દર્શન ફરી વાર કરી લીધા અને હવે અહીંથી આપણે નીકળશું. તડકો બહુ છે ને લોહી બહુ છે પણ કોઈ નીકળીએ. જો અહીંથી મસ્ત સ્પ્રેવાળું પાણી આવે છે. જો આમ ઠંડા ઠંડા થતા જઈએ એમ. અને જેની બેન અમારા જો દોડવા માંડ્યા આમ જો દાદા ગદા લેવીશ દાદાની એમ બેનને ગદા લેવીશ તો મીંડા દોડવા આમ જો. તો સારું ચાલો હવે આપણે નીકળીએ ફટાફટ. તડકો તો બહુ છે. તમારે બધાને ત્યાં કેવા તડકા પડે છે, લૂ કેવી પડી કોમેન્ટ કરજો. અમારે ત્યાં બહુ તડકાને લૂ છે. જેની બેન છે ને રમકડા લેવા આવી ગયા છે. સમજો સમજો શું લેવું છે તારે? શું લેવું છે? અહીંયા ભાવ બહુ છે ભાઈ. જો જે ભૂરખી આવે ને જો આ રમકડા છે બધા ભાવ બહુ છે. આમાં જેની બેન જો શું લેવું જેની સમજો સમજો જેની બેન ને જો ગદા લેવી છે.
આ લીધી મમ્મી મેં લઈ લીધી રહેવા દો. હા જેની બેન માટે ગદા લઈ લીધી હાલો એ નથી લેવી એમ. આ જ લેવી છે નાની નાજુકડી જો જો કેવી રાજી થઈ ગઈ હા ગદા આમ જો આમ છે ને મોઢું કેવી રાજી થઈ ગઈ જો પૈસા જાઓ રાજી થઈ ગયા છે જેને કોણ લીધું પૈસા છે આમાં તો. એનું મોઢું જો કેટલી મસ્ત સ્માઈલ આવી ગઈ મને આપીશ લાવો હવે એટલે હા આપી હો. લે હજી તેને બીજું લેવું આમ જો પહોંચી ગયા છે ગોપીના મામાના ઘરે ધાર્મિકભાઈ મામાના ઘરેથી આવ્યા સીધા ગોપીન મામાના ઘરે કા આમ જો ગોપીન મોઢું જો આમ જો કેટલી રાજી થઈ ગઈ આમ જો જેની તાર મમ્મીને તમે લાડવા હમાય જાય એવડું મોટું ખુલ્લું આમ જો મામાને ગામ આવ્યું એમાં તો જો આમ જો ઈ રાજી થઈ ગઈ અમે પહોંચી ગયા પીપળવા પહોંચી ગયા છે રસ્તાની બાજુમાં જો ગોપીન મામાને ગામ મમ્મી બધા જો હારા ઘરે આમ જો મામાજી હારા ઘરે પહોંચી ગયા ઓહો કેમ કરે છે હવે આમ ક્લાસમાં જો જેની બેન જો નાટક ચાલુ કરે આમ જો એના પપ્પા કેવા રમત કરે આમ તો કેવી લાગે. બાપ દીકરી પડતા નહીં બે જેની અહીં કહેતો આવું કીધું આવું અહીંયા આવું કીધું અહીંયા આવું કીધું અહીંયા આવું એટલે આ એને મજા આજ બોલ બીતી નથી બીજા છોકરા હોય ને તો ભાગે આ જોઈને હો. રોજ આવું ત્યાં. નથી બીતી બીજા હોય તો બીજા છોકરા હોય તો ભાગવા માંડ્યા હોય આમ લે આમ કઈ એમ કે છે આવ ધાર્મિક ને પીવડાવે છે બોલ જાય છોકરીઓ છે ને ડાકે આ જો ગોપીના મામા ની બધા છે બધા ઊભા છે ગાડી બે ગાડી જો મારા બાળકો કહીને હાલો ઘરે જવું છે કેટલા વાળા જો આ ગોપીના મામા છે તેની બેન તેડીને ઊભા એક મામા ટાયર ચેક કરે અમે જો અત્યારે આવી ગયા છે ચાવણ અહીંયા જો સલીમભાઈ ની દુકાને બધા સોડા પીવા માટે જો મારી સોડાઈ આવી ગઈ જો આ મારા સલીમભાઈ છે ને સોડા પીધા વગર જવા ન દે કોઈને ગાડી ઊભી રખાઈને પરાણે કે ઊભા જ રહ્યો જા અમારા સલીમભાઈ છે કાંઈ સલીમભાઈ કેમ છો મજામાં અમારા સલીમભાઈ હોય અમે લાઈવ કરી ચાલુ છે કા એ જો બધા સોડા પીવા માટે આવી મમ્મી જો આમ ઊભા છે તો ચાલો બધા આપણે સોડા પીવા માટે ચાવણની સ્પેશિયલ થોડા અમારું ગામ છે ચાવણ જો અમારું ગામ છે ક્યારેક આવવાનું હોય જાય બધા બેઠા હોય જો ટ્રાફિક જ હોય તો અત્યારે આપણે હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે કેટલા હવાના 10 વાગ્યા નીકળ્યા હતી અત્યારે કેટલા 8 વાગે ઘરે પહોંચ્યા અને આમાં જેની બેન જો ટીવી ઉપર બેસી ગયા છે શું લાવી શું છે ગદા કોણે લઈ દીધી ફાઈએ બોલે ફાઈએ એમ કે ફાઈએ લઈ દીધી કે દઉં ભાઈ બેસી જા હે પૈસા આપું એમ લાવો પૈસા લાવો ભાઈને આપું છે મને નથી આપવા હા રે અમારા મમ્મી જો બહાર જવાની તૈયારી કરે છે મમ્મી જવાનું છે અત્યારે રાજકોટ તો અમે ઘરે આવ્યા હમણાં મમ્મી પાસે 8:30 રાજકોટ જશે ભાર્ગવભાઈ બહાર ગાડી પાર્કિંગ કરે છે એમાં ભાભી રસોઈ બનાવવાની તૈયારી કરે છે હાલો ફટાફટ રસોઈ બનાવી નાખી. આમાં જેની બેનને કાર્ટૂન જોવું છું ભાઈ પાસે જોવું છે કરીને બે ગઈ ખાટલામાં આમ જો જોવું છે જ કર્યા કરે હા મમ્મી જો થેલી લઈને ઉપડા કા મમ્મી સારો તો આવજો સીતારામ હા એવું છે હા અમે રોકાવાના